બીટ ભાવે, ગાજર ખાવા જ જોઈએ. બીજી એક વાત, છેલ્લી વાત ફૂડ હેબિટ્સ વિશે કહી અને મારી વાત લગભગ પૂરી કરું કે આપણે કયું ફળ ખવાય. અત્યારે કોઈ મમ્મીને છોકરીને પૂછીએ ને એટલે વાળા ઇંગ્લિશ મીડિયમ વાળા તો કેવા નામ લેવા મળે ને આપણે બેભાન થઈ જશે. કીવી, ડ્રેગન ફ્રૂટ, સ્ટ્રોબેરી, ચેરી, તારું પડી જવું. એ બધા વિદેશી ફ્રૂટ છે. ભગવાને એક રચના એવી કરી છે કે પીઠવડીના લોકો જ્યાં રહીશ ને એની શરીર રચના પ્રમાણે આજુબાજુમાં એવા ફળ ઉગાડે, એને કામ લાગે. કીવી આપણા માટે કામનું નથી, સફરજન આપણા માટે કામનું નથી. આપણે તો આપણી આજુબાજુના ફળ હોય ને એ આપણને પોષણ આપે. અમરેલી જિલ્લા માટે બેસ્ટ ફળ કયું આ નક્કી થયેલું છે, બોલો લ્યો, ખબર છે તમને? અને તમે કહેશો જવાબ ખોટો જ હશે કારણ કે આપણને નથી ખબર. અમરેલી જિલ્લા વાળા કયું ફ્રૂટ ખવાય? સાવરકુંડલામાં એક સમય એ ફ્રૂટનો દબદબો હતો. આજે તો હવે ઓછું થઈ ગયું અને હવે તો મળે છે એટલા મોટા મળે, આપણને એમ થાય કે ઓરિજિનલ છે કે ડુપ્લિકેટ. કયા ફળની વાત કરું છું? આંગળી ઊંચી કરીને જવાબ આપો. અમરેલી જિલ્લા માટે બેસ્ટ ફળ કયું જેમાં પોષણનો ભંડાર છે ને આપણને ખબર નથી? હા બોલો, સાચું છે, બોલો બોલો. જામફળ. એમનો જવાબ બિલકુલ સાચો છે. જામફળ આપણા માટે બેસ્ટ છે, કીવી નહીં. કારણ કે કીવી એ લોકોને પોષણ આપતું હોય જ્યાં જે લોકો રહેતા હોય. તો આવી તમારી હેલ્ધી ફૂડ હેબિટ્સ હોવી જોઈએ. ચૂરમું ખવાય, ઓરમું ખવાય, બરજ ખવાય, લાપસી ખવાય. હવે તો લાપસી સુકનની બનાવો તોય વધી રહી. લાપસી નથી ખાવી અને ચાઇના ગ્રાસ વાળો આઈસ્ક્રીમ ખાવો છે. કોઠીનો આઈસ્ક્રીમ છે એમાં મજા ન આવે કારણ કે મરવું હોય ને એટલે ઓલા મજા આવે. ઓલા જેવી પાણીપુરી નથી થતી. આપણે સાવરકુંડલામાં એક ભાઈ પાણીની અંદર દેડકો રાખતા હતા ને પકડાને, દેડકો રાખતા હતા. અને તમે કહો તો હું એની દુકાનનું નામે લઈ લઉં, મને જરાય ખચકાટ નહીં થાય. દેડકો રાખતા હતા અને પકડાણા. સંજયભાઈને ખબર હશે કે 15 દી આખી લાઈન બંધ કરાવી દીધી હતી ફૂડ ઇન્સ્પેક્ટર કે વેચો માલ. અને એમાં કેટલાય લોકો તો ત્યાં ખાઈ ગયા છે. એવી હું કામ ઘરે પાણીપુરી બનાવો ને? ઘરે પાણીપુરી બનાવીએ તો એમાં ટેસ્ટ નથી આવતો કારણ કે આપણે દેડકો નથી નાખતા એટલે ટેસ્ટ ક્યાંથી આવે? દેડકાની ચામડી હોય ને એમાંથી એક રસ ઝરે અને એની તીખાશ છે એ પાણીપુરીમાં ઉમેરાય છે. તમને શું લાગે છે તમારી હાટુ બટેટા વીણી વીણીને હાઈ ક્લાસ એમ ને? પાણીપુરી વાળો તમારી હાટુ બટેટા સવારે વીણવા જાય ત્યારે એક એક બટેટું કાઢતો છે કે આ મારી દીકરીને નુકસાન ન થાય ને. જે આવીને 50-50 રૂપિયાની ઝાપટી જાય છે પીઠવડીથી, મારી દીકરીને નુકસાન ન થાય એટલે હું બટેટું વીણી વીણીને કાઢું. એનાથી કર્યો? હા કે ના બોલો ફટાફટ. તો કેવા બટેટા હોય? હળી ગયેલા તો ન હોય પણ બધા ભેગા હોય. હા, હળી ગયેલા નહીં હોય પણ સસ્તા તો હશે જ. અને ઉત્તર પ્રદેશનું મેં એક દ્રશ્ય જોયું છું કે પાણીપુરી વાળા બટેટા બાફે અને પછી એને છૂંદે છે કેમ જોઈ તમે એકવાર જોઈ જાઓ તો તમને જલસો પડી જાય. હા, ખબર છે મારા બેટાનો, ખબર છે જો કે પગેથી છૂંદે. તોય પાણીપુરી તો એમ કહેવાય ને કે મારો જન્મસિદ્ધ અધિકાર છે. હું ખાવ પછી જ મારી આત્માની શાંતિ થાય. ઘરે ખાવ ને. અચ્છા, ફૂડની વાત પૂરી કરીએ, બીજી વાત કરીએ પ્લાસ્ટિકની. તો પ્લાસ્ટિક એ દુશ્મન છે. આજ જ તમારી બેગ ચેક કરજો, અત્યારે જ કરી લો. કેટલા લોકો એવા છે જેની બેગમાં જેની આજુબાજુ અત્યારે સ્કૂલમાં 3 પ્લાસ્ટિકની વસ્તુ જેની પાસે હોય, અહીંયા ગણ લેવાનું કઈ નાખ્યું હોય બકલ બોર્યું, 3 પ્લાસ્ટિકની વસ્તુ હોય એવા કેટલા છોકરાઓ છોકરીઓ છે જેની બેગમાં 3 પ્લાસ્ટિકની વસ્તુ નીકળે અને પોતાની પાસેથી 3 નીકળે એવા કેટલા હશે? 3, 2 નહીં 3 હોય જ આંગળી ઊંચી કરે. આ બધાને તમારે દુખણા લેવા એક એક ના હોમ કરી કરી. કોઈની હવે 3 પ્લાસ્ટિકની વસ્તુ નથી. 3 પ્લાસ્ટિકની વસ્તુ હોય એવા કેટલા છે? 3 હું કહું છું, 2 નહીં. તો ચેક તો કરજો તમે કે ચેક નથી થયું. 3 પ્લાસ્ટિકની વસ્તુ હોય નુકસાનકારક છે, 2 નુકસાનકારક છે પણ 3 હોય તો તમે ડેન્જર ઝોનમાં આવો. પહેલા તમારી બેગ બદલો, પછી તમારું ઘર બદલો તો સમાજ બદલાશે. હજી હમણાં સુધી અમારી જ્ઞાતિની અંદર પિત્તળની થાળીમાં જાનને જમવાનું આપતા હતા. પિત્તળની થાળી, પિત્તળનું ઓલું છાલ્યું, એને બદલે હવે ઓલી થર્મોકોલની થાળી આવી ગઈ. થોડુંક વજન થઈ જાય તો પડી જાય, હળવી હોય તો ઉડી જાય. બધાય જમીન પછી ઉડતી હોય. કોકના મોગા ઉપર આવે ચણાનું શાક. અને એમાં ખરાબમાં ખરાબ આદત પ્લાસ્ટિકમાં ચા પીવાની. જો એમાં પાછું થોડો કપ ઓગળ્યો હોય, કપનું પ્લાસ્ટિક ઓગળ્યું હોય અને એ ચા પી તો ગજબ ટેસ્ટ આવે છે, પાછો ગજબ ટેસ્ટ આવે. આ પ્લાસ્ટિક સાવ દુશ્મન છે એમ નથી કહેતો, પણ જે યુઝ એન્ડ થ્રો પ્લાસ્ટિક છે ને, વન ટાઈમ યુઝ, એ બહુ ખરાબ છે. જબલાનો ઉપયોગ બિલકુલ ટાળો. કાપડની થેલીમાં અમે શાકભાજી લેવા તો જાતા, પણ હું તો ભણ્યો છું, અમુક ધોરણ સુધી તો હું ભણ્યો છું અને એ થેલી ક્યારેય છે એ જતી નહોતી.
કાપડની થેલીમાં અમે ભણ્યા છે, અને આ પેઢીને કાપડની થેલી આપો ને તો શરમ આવે છે. કાપડની થેલી લઈને તો બહાર ન નીકળે, ભોઠા પડે એમાં. પ્લાસ્ટિકની થેલીમાં ઉત્તમ લાગે. હમણાં હું તાતણિયામાં એક ઘરે વાલી સંપર્ક માટે ગયો તો એ લોકો રોટલો ને અડદની દાળ ખાતા હતા, તરત હંતાડવા મળ્યા. ઈ જ ઘરે હું બીજી વાર એકવાર ગયો ત્યારે મંચુરિયન આવ્યું હતું તો મને તાણ કરી, સાહેબ લ્યો. એટલે મેં ત્યારે હું બોલ્યો હતો કે તમે હારું હંતાડો છો ને ખરાબ દેખાડો છો. આ યાદ રાખજો, પ્લાસ્ટિક ઈ ખરાબમાં ખરાબ વસ્તુ છે તમારી હેલ્થ માટે. કેટલા બેક્ટેરિયા, કેટલા વાયરસ એમાં હોય છે એ તો કોક દી જોજો. પ્લાસ્ટિકની બોટલમાં શું કામ પાણી પીવાનું? પ્લાસ્ટિકની બોટલમાં શું કામ પાણી પીવાનું? તાંબાની બોટલ કેમ નહીં? તો કે સાહેબ તાંબાની નથી તો સ્ટીલની રાખો, તો કાંઈ ન રાખો, અહીંયા માટલું ને એવું બધું હશે જ છે. તો આ પાણી પીવું જોઈએ. એમ પ્લાસ્ટિક દુશ્મન નથી. બેંગ્લોરમાં એક છોકરાએ પ્લાસ્ટિકનો સરસ મજાનો રોડ બનાવી નાખ્યો, એ નાશ નથી થતો. હવે આ વંડી ચણતા હોય ત્યારે એમાં પ્લાસ્ટિક બ્રિક્સ એ પણ આવી ગયું, વચ્ચે વચ્ચે નાખી દો, એનો ઉપયોગ થાય. પણ બાકી તો જગતનું પહેલું પ્લાસ્ટિક નાશ નથી ભાઈ. એટલે પ્લાસ્ટિકનો ઉપયોગ બને ત્યાં સુધી ઘટાડો. બીજી વાત કરવાની છે અમારે ઉર્જાની. ઉર્જાનું ઓડિટ કરવું જોઈએ. ઓડિટ એટલે શું? તો કે તમારા ઘરમાં ઉર્જાનો વપરાશ ક્યાં વધારે થાય છે. તમે તોરણિયા ધામ જાઓ ને એટલે અખંડ દીવો બળતો હોય. અખંડ દીવો ખબર પડે ને? અખંડ દીવો. એમ અત્યારે ઘરમાં અખંડ ચાર્જર લટકતું હોય, આમ નામ ચાર્જર લટકતું હોય. મોબાઈલ ચાર્જ થઈ જાય, માણા બદલા કરે, ભક્તો બદલા કરે, અખંડ દીવો પ્રગટ હોય, આમે ભક્તો બદલા કરે, અખંડ ચાર્જર લટકતા હોય. તો કે સારું કે ખરાબ એ તમે વાંચો. એક હું નુકસાન ઘરમાં કરે છે તમે વાંચો, કાઢી લેવું પડે. લેપટોપ શરૂ કરો પછી આપણને એમ થાય કે હવે બંધ કરી દેવું છે, એટલે આપણે શું કરીએ? સ્વિચ ઓફ કરી દઈએ. પછી થોડી વાર પછી કામ યાદ આવે એટલે સ્વિચ ઓન કરીએ. બહુ ઉર્જાનો બગાડ થાય. તમને ખબર હતી કે તમારે પાછું વાપરવાનું છે તો એને સ્લીપ મોડમાં મૂકવાનું હોય, એ પણ ઉર્જાનો બગાડ કરે છે. આપણે મોટા ભાગે કઈ ઉર્જા વાપરીએ છીએ કે જે ખૂટી જવાની છે? ડીઝલ, પેટ્રોલ, ગેસ, આ બધી ખૂટી જવાની ઉર્જા છે. પણ ઉપયોગ કેનો કરવો જોઈએ? જે બિનખૂટ છે, એટલે ખૂટતી જ નથી, અખૂટ છે. સૌર ઉર્જા, પવન ઉર્જા, એનાય કેટલાક નુકસાન છે પણ એ તો કરીએ શરૂ. પવન ચક્કીથી પણ નુકસાન થાય છે પણ એ તો કરીએ શરૂ. પાણીની ઉર્જા, આ બધું જ છે એ આપણે વાપરવું પડશે. ઉર્જાનું ઓડિટ કઈ રીતે થાય? તો ઘણા ઘર મકાનમાં કોઈ ન હોય, એટલે રૂમમાં કોઈ ન હોય તો એ પંખા અને ટ્યુબલાઇટ શરૂ જ હોય. અત્યારે કેટલા લોકો પોતાના ઘરમાં ઓલો પીળો લેમ્પ વાપરે છે? પીળો કોઈ નહીં વાપરતું હોય, એક પણ આંગળી ઊંચી નહીં થાય. એ પીળા લેમ્પની જગ્યાએ સફેદ લેમ્પ શું કામ આવ્યા એ તો જાણો? કારણ કે એ ઉર્જાની ઓછી ખપત કરે છે. હવે એવા પંખા પણ આવી ગયા. અને આપણે તો કેવી ટેવ પડી ગઈ, 2 ગોદડા ઓઢવાના પણ પંખો તો 5 ઉપર જોઈ. કરોડ કરોડ થાય એની મજા છે, એની નીંદર આવે. તો 2 ગોદડા ઓઢો છો 5 ઉપર પંખો, એનો શું મતલબ? પણ પંખા વગર નીંદર ન આવે. હા, અને ઘણા તો પપ્પા ને મમ્મી આપણે ના પડે, નહીં ધીરો નહીં કરતા, મારી બેબલી ઉઠી જશે, મારો બાબલો ઉઠી જશે. સારું ઉઠી જાય તો એને ઉઠવાની જ જરૂર છે, જાગવાની જ જરૂર છે. સ્વામી વિવેકાનંદ કીધું હતું ને, ઉઠો જાગો ને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડાયો. આપણે નવું સૂત્ર બનાવ્યું, ઉઠો જાગો ને જુઓ, કોઈ ન ઉઠ્યું હોય તો આપણે પાછા ભૂલી જાય. આપણે શું કામ ઉઠવાનું? હે? એટલે ઉર્જાનું ઓડિટ કરતા શીખો. સોલાર એનર્જીનો ઉપયોગ કરો. તમારા જેવડા છોકરાઓ છોકરીઓ તો હવે સોલાર સેલ બનાવે છે. બેંગ્લોરનો કિસ્સો જોવો હમણાં. આખી સ્કૂલને સોલાર સેલથી મઢી દીધી. તમારી સ્કૂલમાં થશે, ધીરે ધીરે અમારી સ્કૂલમાં થશે, કારણ કે એ જરૂરિયાત છે. પછીની વાત કરું, પાણી બચાવો. ઉર્જા માટે એક બીજી વાત કહી દઉં, તમે લખી લેજો. ક્યાંક તમે બુક પેન લઈને નથી બેસતા, હું દર વખતે કહું છોકરાને બુક પેન લઈને બેહાડો. GEDA, ગેડા. આવું તમારી બુકમાં લખજો અને પછી ગૂગલમાં સર્ચ કરજો તો એક સરસ મજાની વેબસાઇટ ખુલશે. એમાંથી તમને 15 પુસ્તક મફતમાં મળશે. એનો ઓર્ડર કરી જ દેજો આજે. અને એમાં કેટલી બધી સ્પર્ધાઓ હોય છે. તમે આ બધી સ્પર્ધાઓ લખીશ ને, વાનગી સ્પર્ધા, ચિત્રણ, વક્તૃત્વ, નિબંધ, એમાં દર મહિને સ્પર્ધા હોય છે. ઇનામમાં શું હોય તો 15-15, 20-20 હજાર સુધીના ઇનામ હોય છે. ભાગ લ્યો ને, અમારા છોકરા ભાગ લે છે, ઇનામ મળે છે. અને ઇનામ મળતા મળતા તમારું વિકાસ થશે, તમારું ભણતર થશે, ઉર્જા વિશે તમે શિક્ષણ મેળવશો. તો આનો ઉપયોગ કરો. ગેડા. હવે પાણી ઉપર આવો. હમણાં એક વ્યક્તિ સાથે મેં મારા છોકરાઓને વાત કરાવી, તાતણિયાના. એ વ્યક્તિ જેવી તેવી નથી, પણ 5 વર્ષથી મારો ફ્રેન્ડ છે. અને એનો પાઠ તમે ભણો છો, 10મા વાળા. એન ઇન્ટરવ્યુ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ. ભણો છો કે નથી ભણતા? એ અરુણ કૃષ્ણમૂર્તિ સાથે મેં ઓનલાઈન હમણાં છોકરાઓને વાત કરાવી. એની એક સંસ્થા છે, એફી. ખબર છે કે નથી ખબર? ગૂગલની નોકરી છોડીને માણસ એફીમાં લઈ ગયો છે. હું તમને પણ વિનંતી કરું, તમે બધા એફીમાં જોડાઈ જાઓ. શું કરવાનું? તમારા સાહેબો કરી દે તોય ઠીક, નહીં તો તમે મોબાઈલ વાપરો છો, EFI લખવાનું, એમાં એક ફોર્મ ભરવાનું અને તમે બધા એના સભ્યો થઈ જાઓ. આખા વર્ષમાં
15 વખત કામ કરવું પડશે, 15 વખત ખાલી, એટલે મહિને લગભગ એકાદ વખત થાય, 12, 13, 14, 15 વાર કામ કરવું પડે. એ જે કે આપણે કરવાનું, એ કેટલા બધા ગિફ્ટ આપે છે. આખી દુનિયામાં ઓળખ છે એફીની. આપણો માણસ કરે છે, જરૂર છે ને કરે છે. આબિદ સુરતી આ નામ સર્ચ કરજો. એ ક્યાંય પણ નીકળે ને કોઈનો નળ ખરાબ હોય તો એ બિચારો પોતે એના ખિસ્સામાં ને થેલીમાં વસ્તુ રાખે અને પાણીનું એક એક ટીપું અગત્યનું છે. એમ એફીમાં જોડાવ તો તમને ખબર પડશે કે નદી નાળાની પરિસ્થિતિ શું છે. એક બાજુ ગંગાને માં કહી, એક બાજુ નાવલીને માં કહી, અને એમાં સૌથી વધુ કચરો આપણે નાખીએ. ગુજરાતની પાણીની પરિસ્થિતિ કેવી છે તો હમણાં છાપામાં આવ્યું, બહુ સુખદ. પાણીના હવે લીલા લહેર છે, પણ પાણીને સર્ચ કરો તો 25% લોકો એવું પાણી પીવે છે જેમાં ઈ કોલાઈ નામની જીવાત છે. વિજ્ઞાનના શિક્ષક જો અહીંયા બેઠા છે તો એને ખબર પડશે કે ઈ કોલાઈ માણસના મળમાં જોવા મળે, ઈ પાણીમાં જોવા મળે છે. એનો મતલબ એમ થાય છે કે ભૂગર્ભ ગટર અને પાણીની હર ક્યાંક ભેગી થઈ જાય છે. પીવાનું પાણી સ્વસ્થ નથી, એની તપાસ કરવી પડે. તો આપણે પૂરતું છે પણ સ્વસ્થ નથી. આના માટે એમ કહેવાય કે ત્રીજું વિશ્વ યુદ્ધ છે ને બેડા યુદ્ધ છે. પાણી માટે માણસો મરતા હશે. પડીકે પાણી વેચાવા માંડ્યા. દેવાજ પંડિતની વાણી યાદ કરો. હવે ખોખામાં ઓક્સિજન આવવા મળશે. બાટલા તો આવ્યા, ખોખામાં ઓક્સિજન. દિલ્હીવાળાને તેની જરૂર છે. સારો ઓક્સિજન એક ખોખું ખોલે ને આમ કરીને શ્વાસ લે, હાશ, એવું દિલ્હીવાળાને તો થઈ ગયું છે. આપણે થશે આવીને આવી પરિસ્થિતિ રહી તો, ગ્લોબલ વોર્મિંગ રહ્યું તો. એટલે પ્લાસ્ટિકનો વ્યવસ્થિત ઉપયોગ કરો, ઉર્જાનો વ્યવસ્થિત ઉપયોગ કરો, ઉર્જા ઓડિટ બનાવો, એફીમાં જોડાવ. ગીતા નામની સાઇટ છે એ સર્ચ કરો અને જીવનમાં ખૂબ આગળ વધતા રહ્યો. ખૂબ ઉતાવળમાં છું. આપણે 7:30 શરૂ કર્યું હતું, મારે 8:30 પૂરું કરવું હતું, પણ 8:30 સુધી આજ નહીં લેવાય. વળી પાછો 2 વસ્તુ માટે આવવાનું વચન આપું છું. એક મારું જે ઇનોવેશન છે એ ખૂબ સરસ છે અને મારે તમને બતાવવું છે. અને ઇંગ્લિશના શિક્ષિકાઓને વિનંતી કરવી છે કે તમારા પ્રાર્થના કાર્યક્રમમાં અથવા શનિવારે આ ઇનોવેશન શરૂ કરો. એટલે ત્યારે સ્પેશિયલ આવીશ. આ બધી વાત તો હું તમારી સાથે કરતો જોઉં છું. 10મો પ્રોગ્રામ પીઠવડીમાં એ મારો થયો અને હજી 50 થતા રહેશે જો હું અપડેટ થતો રહીશ તો. આપ સર્વનો ખૂબ ખૂબ આભાર. ફરીવાર એક પ્રતિજ્ઞા સાથે આપણે વાત પૂરી કરીએ. થોડી વાર માટે જો ઊભા થાવ તો બધાને પ્રતિજ્ઞા લેવડાવી દઉં. જમણો હાથ બધા આગળ કરીએ. આથી શરૂ કરી દો. આથી હું પ્રતિજ્ઞા કરું છું બનશે એટલો પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરીશ. હું બીજી પ્રતિજ્ઞા લઉં છું, હું બહારનો તળેલો, તીખો અને વાસી ખોરાક બને ત્યાં સુધી ખાઈશ નહીં. હું સાંજે 9 વાગ્યા પછી બને તો ખાઈશ નહીં. હું મારી તબિયતને મારા મા બાપ, મારા ગામ અને મારા દેશ માટે સાચવીશ. હું પાણીનો ઉપયોગ ધનની જેમ કરકસરપૂર્વક કરીશ. મારા ઘરે જે વીજળીના સાધનો છે એનું હું ચોક્કસપણે ઓડિટ કરીશ. આ ચારેય બાબતનું ધ્યાન રાખી હું મારી દેશની સમૃદ્ધિમાં મારો ફાળો આપીશ. ભારત માતા કી જય.